આપણે સૌ નવરાત્રિની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ 9 રાત અને 10 દિવસના તહેવાર પાછળની અસલી વાર્તા શું છે? ચાલો, આજે આપણે એ જ જાણીએ કે નવરાત્રિ ઉજવવા પાછળનું કારણ શું છે. ચાલો એક કલ્પના કરીએ. એક એવો રાક્ષસ જેને કોઈ દેવતા કે કોઈ પુરુષ હરાવી જ ના શકે. વિચારો કે જ્યારે કોઈને આવું અજેય હોવાનું વરદાન મળે ત્યારે શું થાય? બસ આ જ વરદાન આખા બ્રહ્માંડના સંતુલન માટે સૌથી મોટો ખતરો બની ગયું. અને એ રાક્ષસ હતો મહિષાસુર. એને બ્રહ્માજી પાસેથી એક ખાસ વરદાન મળ્યું હતું કે એનું મૃત્યુ કોઈ દેવ કે પુરુષના હાથે નહીં થાય. અને થયું પણ એવું જ. આ વરદાન એની તાકાત ઓછી અને એના અત્યાચારનું સાધન વધારે બની ગયું. પછી તો પૂછવું જ શું? શક્તિના નશામાં ચૂર થઈને મહિષાસુરે સીધો સ્વર્ગ પર હુમલો કરી દીધો. એણે દેવતાઓને હરાવ્યા અને એટલું જ નહીં, એમને સ્વર્ગમાંથી કાઢી પણ મૂક્યા. બસ આખા બ્રહ્માંડમાં જાણે એના પાપ અને અંધકારનું જ રાજ છવાઈ ગયું. હવે બિચારા દેવતાઓ હારી ગયા, નિરાશ થઈ ગયા. એટલે એ બધા ભેગા થઈને પહોંચ્યા ત્રિદેવો પાસે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શરણમાં. બધાને એક વાત તો સમજાઈ ગઈ હતી કે મહિષાસુરનો અંત કોઈ સામાન્ય તાકાતથી તો નહીં જ થાય. એના માટે એક એવી દિવ્ય શક્તિ જોઈશે જે સ્ત્રી સ્વરૂપમાં હોય. અને ત્યારે એક અદ્ભુત ઘટના બની. ત્રણેય મહાદેવોએ પોતપોતાની બધી જ શક્તિ ભેગી કરી. એમની એ સંયુક્ત ઊર્જામાંથી એક એવો જોરદાર તેજપુંજ પ્રગટ થયો કે જાણે હજારો સૂરજ એક સાથે ઉગી નીકળ્યા હોય. આ બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિનો ઉદય હતો. અને એ જ દિવ્ય પ્રકાશમાંથી પ્રગટ થયા દેવી દુર્ગા. એ જ હતા શક્તિ, એટલે કે બ્રહ્માંડની એ તાકાત જેને કોઈ હરાવી ન શકે, જે સર્વોપરી છે. અને એમનો જન્મ જ થયો હતો ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે. દેવી દુર્ગા પ્રગટ તો થયા, પણ હવે મહિષાસુર જેવા રાક્ષસ સામે લડવાનું હતું. એટલે બધા જ દેવતાઓએ ભેગા મળીને દેવીને તૈયાર કર્યા. દરેકે પોતપોતાના શ્રેષ્ઠ અને સૌથી શક્તિશાળી અસ્ત્રશસ્ત્ર એમને અર્પણ કર્યા. કારણ કે આ કોઈ નાનીસૂની લડાઈ નહોતી, આ તો ધર્મ અને અધર્મ વચ્ચેનું મહાયુદ્ધ હતું. પણ દેવીને આટલી બધી શક્તિ મળી ક્યાંથી? તો જુઓ, ભગવાન શિવે એમને આપ્યું પોતાનું ત્રિશૂળ, ભગવાન વિષ્ણુએ આપ્યું સુદર્શન ચક્ર અને ઇન્દ્રદેવે પોતાનું વજ્ર આપ્યું. એટલું જ નહીં, હિમાલયે તો એમને વાહન તરીકે એક શક્તિશાળી સિંહ ભેટમાં આપ્યો. ટૂંકમાં કહીએ તો દેવી દુર્ગા એટલે બધા જ દેવોની ભેગી થયેલી શક્તિનું સ્વરૂપ. તો હવે દેવી પૂરી રીતે સજ્જ હતા. બધા શસ્ત્રો સાથે સિંહ પર સવાર થઈને એ સીધા યુદ્ધભૂમિ તરફ આગળ વધ્યા. અને આ જે લડાઈ શરૂ થઈ એ કંઈ 1-2 દિવસમાં પૂરી ન થઈ. એ ચાલી પૂરી 9 રાત અને 9 દિવસ સુધી. પહેલા દિવસથી જ ભયંકર યુદ્ધ શરૂ થયું. અને મહિષાસુર તો માયાવી હતો, એટલે એણે છળકપટ શરૂ કર્યું. એ વારે વારે પોતાના રૂપ બદલવા લાગ્યો. ક્યારેક એ સિંહ બની જાય, તો ક્યારેક હાથી, તો વળી ક્યારેક એક વિશાળ ભેંસ બનીને હુમલો કરે. પણ દેવી દુર્ગા એના દરેક દાવને એટલી જ બહાદુરીથી નિષ્ફળ બનાવતા રહ્યા. આ યુદ્ધ એટલું ભીષણ હતું કે ધરતી ધ્રુજવા લાગી, આકાશમાં વીજળીના કડાકા થવા લાગ્યા. પણ આ બધાની વચ્ચે દેવી દુર્ગા એકદમ અડગ રહ્યા. જરા પણ ડગ્યા વગર એ મહિષાસુરના દરેક વારનો જવાબ આપતા રહ્યા. 9 દિવસ 9 રાત આ ભયંકર યુદ્ધ ચાલ્યું. અને હવે આખરે એ સમય આવી ગયો હતો, અધર્મના અંતનો સમય. યુદ્ધ હવે એના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યું હતું. અને પછી આવ્યો 10મો દિવસ. એ દિવસ જે ઇતિહાસમાં હંમેશા માટે યાદ રહેવાનો હતો. એ દિવસ જેણે બ્રહ્માંડનું ભવિષ્ય નક્કી કર્યું. એ હતો વિજયનો દિવસ. 10મા દિવસે મહિષાસુરે પોતાનો છેલ્લો દાવ રમ્યો. એણે પોતાનું સૌથી ભયાનક, સૌથી વિશાળ ભેંસનું રૂપ લીધું અને દેવી પર જોરદાર હુમલો કર્યો. એને લાગ્યું કે આ એનો અંતિમ પ્રહાર હશે. પણ એ જ એની સૌથી મોટી ભૂલ હતી. દેવી દુર્ગાએ તરત જ એના પર છલાંગ લગાવી, એને જમીન પર પછાડ્યો અને પોતાના ત્રિશૂળથી સીધી એની છાતી વીંધી નાખી. બસ ત્યાં જ એ રાક્ષસનો, જે પોતાને અજય માનતો હતો, એનો અંત આવ્યો. અને ત્યારથી જ દેવી દુર્ગા મહિષાસુરમ મર્દિની તરીકે ઓળખાયા, જેનો અર્થ થાય છે મહિષાસુરનો નાશ કરનાર. ઓકે, તો આ આખી વાત તો આપણે જાણી. પણ સવાલ એ છે કે આ પૌરાણિક કથાનો આપણી આજની નવરાત્રિ સાથે શું સંબંધ છે? ચાલો હવે એ જ સમજીએ કે આ ઘટના કેવી રીતે એક તહેવાર બની ગઈ.
અરે આ સંબંધ તો બિલકુલ સીધો અને સ્પષ્ટ છે. જો જે 9 રાત સુધી યુદ્ધ ચાલ્યું હતું એ જ આજે આપણે નવરાત્રિની 9 પવિત્ર રાત્રિઓ તરીકે ઉજવીએ છીએ. અને જે 10મા દિવસે દેવીને ભવ્ય જીત મળી એ દિવસને આપણે વિજયાદશમી એટલે કે દશેરા તરીકે ઉજવીએ છીએ. છે ને એકદમ સરળ? એટલે જ નવરાત્રિ માત્ર ગરબા રમવાનો તહેવાર નથી, એનાથી ઘણું વધારે છે. આ પ્રતીક છે સારાની ખરાબ પર જીતનું. આ ઉજવણી છે બ્રહ્માંડમાં ફરીથી ધર્મ અને સંતુલન સ્થાપિત થવાની. અને સૌથી અગત્યનું, આ પર્વ છે દિવ્ય નારી શક્તિ એટલે કે શક્તિની આરાધના કરવાનો. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો માત્ર શરૂઆત છે. ખબર છે, નવરાત્રિની જે 9 રાત છે એ દરેક રાત્રિ દેવીના એક અલગ જ સ્વરૂપને સમર્પિત છે. શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી સુધી. અને દરેક સ્વરૂપની પણ એક પોતાની અદ્ભુત વાર્તા છે. શું એ જાણવામાં મજા ન આવે?